રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં અંધત્વ નિવારણ સપ્તાહ 2026 ક્યાં સુધી ઉજવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે 7 એપ્રિલ. બરાબર. તો અંધત્વ નિવારણ સપ્તાહ આંખના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિ ગુમાવવાથી બચવા અંગે જાગૃતિ લાવવા 1 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન મનાવવામાં આવ્યો. એટલે કે આની શરૂઆત 1 એપ્રિલમાં થઈ હતી અને ક્યાર સુધી મનાવવામાં આવ્યો? 7 એપ્રિલ સુધી. હવે 7 એપ્રિલે એક બીજો પણ દિવસ છે મિત્રો, WHOની સ્થાપના દિવસ. બરાબર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. બરાબર. તો એ દિવસે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પણ મનાવવામાં આવે છે. હાલમાં જમીન સંસાધન વિભાગના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો IAS અધિકારી છે નરેન્દ્ર ભૂષણ. અને નરેન્દ્ર ભૂષણે હાલમાં જમીન સંસાધન વિભાગના સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં વન હેલ્થ સમિટ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ફ્રાન્સ ખાતે. બરાબર. ફ્રાન્સમાં એક સિટી આવેલું છે લિયોન. વન હેલ્થ સમિટ 2026નું આયોજન લિયોનમાં કરવામાં આવ્યું હતું. આ સમિટ 5 થી 7 એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ હતી અને 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ એ મુખ્ય સમારોહ થયો હતો. ગુજરાતનો પ્રથમ PM રાહત યોજના હેઠળનો કેશલેસ ક્લેમ કયા જિલ્લામાં મંજૂર થયો? તો રાઈટ આન્સર છે આમાં મહેસાણા ખાતે. મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ગોઠિયા ગામે 35 વર્ષીય યુવાન અમૃતભાઈ લવાભાઈ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા. તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. બરાબર. અને PM રાહત એટલે કે રોડ એક્સિડન્ટ વિક્ટિમ હોસ્પિટલિઝમ એન્ડ એસ્યોર્ડ ટ્રીટ. હાલમાં કયો દેશ સૌથી સ્વચ્છ પાણીની દ્રષ્ટિએ ટોચ પર રહ્યું છે? તો પ્રશ્ન છે કયો દેશ સૌથી સ્વચ્છ ક્લીન વોટરની દ્રષ્ટિએ ટોચ પર રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સ્વિટ્ઝરલેન્ડ. હાલના તાજા રિપોર્ટ્સ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2024થી 26 મુજબ સૌથી સ્વચ્છ પાણીની દ્રષ્ટિએ ટોચ પર સ્વિટ્ઝરલેન્ડ રહ્યું છે. હાલમાં માઇક્રોસોફ્ટે ભારતમાં તેનું પ્રથમ AI કૌશલ્ય કેન્દ્ર ક્યાં શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ચંડીગઢ યુનિવર્સિટી ખાતે. હાલમાં માઇક્રોસોફ્ટે ભારતમાં તેનું પ્રથમ AI કૌશલ્ય કેન્દ્ર ચંડીગઢ યુનિવર્સિટી ખાતે શરૂ કર્યું છે. ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ ચંડીગઢ પંજાબ અને હરિયાણાનું પાટનગર પણ છે. 7 છે, હાલમાં કયા રાજ્યની દિવ્યા સિંઘે માત્ર 14 દિવસમાં સાયકલ દ્વારા એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચીને રેકોર્ડ બનાવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશ, UP. ઉત્તર પ્રદેશની દિવ્યા સિંઘે માત્ર 14 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી સાયકલ ચલાવીને એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી. તેણીની આ યાત્રા દરમિયાન તેણીએ ઠંડી, ઓક્સિજનનો અભાવ અને મુશ્કેલ ભૂપ્રદેશ જેવા પડકારોનો સામનો કર્યો હતો. UPના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. મિત્રો 8 નંબર છે, નાણાકીય વર્ષ 2026માં કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ હાલમાં કયા બંદરને પ્રથમ સ્થાન મળ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દીનદયાળ બંદરગાહ. બરાબર. નાણાકીય વર્ષ 2026માં કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ સ્થાન મેળવેલું બંદર છે દીનદયાળ પોર્ટ, કંડલા, ગુજરાત. બરાબર. કંડલા ગુજરાતમાં આવેલું છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ બંદરે આશરે 160.11 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કર્યો. ભારતના તમામ મુખ્ય બંદરોમાં નંબર 1 રહ્યું છે. 9 નંબર છે, હાલમાં યસ બેંકના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો વિનય ટોન્સે. બરાબર. આ મિત્રો ઇમેજ જોઈ શકો તમે. આ ઇમેજ છે વિનય ટોન્સેની. એમણે યસ બેંકના MD અને CEO તરીકે હાલમાં કાર્યભાર સંભાળ્યો છે. નિમણૂકની વાત થઈ તો ગેરી ક્રિસ્ટન શ્રીલંકન પુરુષ ક્રિકેટ ટીમના કોચ બન્યા છે. RM નાચમઈ ભારતના કાર્યકારી પરમાણુ પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. BP સિંઘ નૌકાદળ મુખ્યાલયના નૌકાદળ શસ્ત્રોના મહાનિદેશક બન્યા. OpenAIએ અરવિંદ કેસીને ચીફ પીપલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા. પુષ્પેન્દ્ર પાલ ભારતીય સેનાના પશ્ચિમ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ બન્યા. પ્રવીણ M ખાનુજા એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના CMD બન્યા અને સબા સોલ શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા બન્યા. હાલમાં કયા રાજ્યના સિંધુનૂરમાં શ્રી કૃષ્ણદેવરાય સૈનિક શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો કર્ણાટક રાઈટ આન્સર થશે એમાં. બરાબર. કર્ણાટકના રાયચૂર જિલ્લાના સિંધનૂરના શ્રી કૃષ્ણદેવરાય સૈનિક શાળા સત્તાવાર રીતે ખોલવામાં આવી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી HD કુમારસ્વામી અને સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ હાજર રહ્યા છે. કર્ણાટકનું મિત્રો કેપિટલ છે બેંગલુરુ. CM છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. 11 છે, હાલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ UPI QR કોડ વ્યવહારોમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 33%. વર્લ્ડ લાઇનના હાલના અહેવાલ મુજબ 2025 સુધીમાં UPI QR કોડમાં 15% વધારો થવાની ધારણા છે. દેશમાં QR કોડની કુલ સંખ્યા 731.38 મિલિયન સુધી પહોંચી ગઈ છે. વ્યવહારોની સંખ્યામાં પણ 33% વધારો થયો. જો અહીંયા તમે કન્ફ્યુઝ નહીં થતા.
બરાબર. QR કોડમાં 15% વધારો થયો છે. બરાબર. QR કોડ વ્યવહારોમાં પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. તો UPI QR કોડ વ્યવહારોમાં 33% વધારો થયો અને ખાલી QR કોડની વાત કરીએ તો 15% વધારો થયો. બરાબર. જરાક પણ કન્ફ્યુઝ નહીં થતા. હાલમાં આંધ્રપ્રદેશની કાયમી રાજધાની તરીકે કોને માન્યતા અપાઈ? તો મિત્રો અમરાવતી રાઇટ આન્સર છે. આંધ્રપ્રદેશની સ્થાયી રાજધાની સંશોધન વિધેયક 2026 દ્વારા અમરાવતીને આંધ્રપ્રદેશની કાયમી રાજધાની તરીકે કાનૂની માન્યતા અપાઈ. ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર પણ અમરાવતીમાં લોન્ચ થશે. 13 છે. હાલમાં આવેલા IRENA રિપોર્ટ મુજબ સૌર ઉર્જામાં ભારત કેટલામાં ક્રમે છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં ભારત ત્રીજા ક્રમે છે. જો અહીંયા તમને પૂરી માહિતી આપું. કુલ રિન્યુએબલ ક્ષમતા ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. પ્રથમ છે ચીન, બીજા પર છે અમેરિકા. સૌર ઉર્જા ભારત સૌર ઉર્જામાં સ્થાપિત ક્ષમતામાં ત્રીજા ક્રમે છે. પવન ઉર્જાની વાત કરીએ તો પવન ઉર્જા ક્ષમતામાં ભારત ચોથા ક્રમે છે. અને આ લક્ષ્યાંક આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. લક્ષ્યાંક ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે. 14 છે. ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સ 2026માં ભારત કઈ શ્રેણીમાં છે? સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ભારત છે મધ્યમ શ્રેણીમાં. બરાબર. ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સ 2026 ક્લાઇમેટ ચેન્જ સામે સૌથી સુરક્ષિત ફૂડ સિસ્ટમ આઇસલેન્ડની છે. બરાબર. આઇસલેન્ડ નંબર 1 છે, જ્યારે ભારત મધ્યમ શ્રેણીમાં છે. ભારતનો સ્કોર આશરે 58 થી 59ની આસપાસ છે અને તે વિશ્વમાં લગભગ મધ્યમ સ્તર પર આવેલું છે. હાલમાં ભારતના પ્રથમ LGBTQ રાજ્યસભા સભ્ય કોણ બન્યા? તો ભારતના પ્રથમ LGBTQ રાજ્યસભા સભ્ય કોણ બન્યા? મેનકા ગુરુસ્વામી. બરાબર. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામી હાલમાં સંસદ સભ્ય તરીકે શપથ લઈને ઇતિહાસ રચ્યો. તેઓ રાજ્યસભાના ભારતના પ્રથમ LGBTQ સભ્ય બન્યા. ભારતમાં LGBTQ+ સમુદાયના પ્રતિનિધિત્વ માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 16 છે. હાલમાં ચર્ચામાં આવેલા વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તો રાઇટ આન્સર છે TM કૃષ્ણ. આ પુસ્તકનું મિત્રો તમે પેજ જોઈ શકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અને પુસ્તકના લેખક છે TM કૃષ્ણ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ 8 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 7 એપ્રિલે. વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર કોણ બન્યો છે? તો આપણો દેશ ભારત બન્યો. કયા દેશે ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત 7000થી વધુ એપ્લિકેશન અને વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો? નેપાળે. શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ પુસ્તક ભૂપેન્દ્ર પટેલે લખ્યું. કઈ હાઈકોર્ટ AIના ઉપયોગ અંગે કડક નીતિ જારી કરી? ગુજરાત હાઈકોર્ટે. એક સદી પછી હાલમાં કયા રાજ્યમાં કાળિયાર હિરણ પાછો આવ્યો? છત્તીસગઢમાં. કયા ભારતીય ખેલાડીને એશિયન સ્ક્વેશ ફેડરેશન એવોર્ડ 2026માં મેન્સ પ્લેયર ઓફ ધ યર મળ્યો? અભય સિંહને. આરોગ્ય સેવાઓમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે હાલમાં કયા રાજ્યએ માજે ગામ આરોગ્ય સંપન્ન ગામ અભિયાન શરૂ કર્યું? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સિપાહી ઝાલા પંચાયતને ભારતની શ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ મળ્યો? ત્રિપુરા. અમેરિકાના કયા રાજ્યએ દિવાળીના તહેવારને સત્તાવાર માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો? નેબ્રાસ્કા. નાટોનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? 77મો. કયા બોર્ડે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટેશનલ થિંકિંગ એન્ડ AIનો નવો કોર્સ શરૂ કર્યો? CBSE. કયા રાજ્યે અંતરિયાળ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે સ્ટારલિંક સાથે કરાર કર્યો? મેઘાલય. કયા રાજ્ય ચૂંટણી પંચે પહેલીવાર મતદારોને હલવો આપવા જેવી અનોખી પહેલ શરૂ કરી? કેરળનો રાઇટ આન્સર છે. હાલમાં IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર બની ગયા છે ભુવનેશ્વર કુમાર. કયા શહેરમાં દેવનાગરી લિપિમાં લખાયેલા લગભગ 200 વર્ષ જૂની શ્રી રામચરિત માનસની દુર્લભ પાંડુલિપિ મળી? અયોધ્યા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કઈ કંપનીના ચેરમેન અમરેન્દુ પ્રકાશે રાજીનામું આપ્યું? સેલ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ગિલબર્ટસન સંગમાનું નિધન થયું છે, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે